જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો અટાણા વાગ્યા 9 જેવું થયું। કામકાજની વાત કરીએ તો કામકાજ ઘરનું બધું થઈ ગયું ને આજ નીરજ છે કામ કરવાની। આજ મારા પપ્પાને જવાનું ને દુકાઈને, એટલે કઈ ઉતામર છે ને, એટલે બધું નિરાયતે રાંધીને અટાણતા હાવ હીરામણ ને બધું ટેસ્ટથી કરે। નકર તમારા પપ્પાને જવાનું હોય એટલે હાવ અમારે પગને પોરો ન હોય મા દીકરીને। તો એવું બધું છે મિત્રો। તો હાલો હું તમને દેખાડ દઉં અહીં હું કામકાજ રહોડામાં હાલે હી જોઈ લ્યો। મિણન ભાઈ ને બધા બેઠા, પછી મારા પપ્પા હીરામણ કરે, મારી મામા ભાખરી બનાવે। આજ કામાં આજ ઊની ઊની શનિવાર છે તી ને। હાલો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ। દાયરા ને દાયરો બધોય મજામાં। જો આજ છે ને મેં બનાવી ભાખરી ને આજ છે થોડીક નિરાત। આજ છે શનિવાર છે, દુકાન બંધ, એટલે મેં કીધું બનાવીએ ભાખરી અને ખાઈએ। નકરતા હવારે મિત્રો હળ તબડિયો હોય ટિફિન કરવા, અને બપોરે છે ને પછી કાયમ પેટ્રોલ બારવું ન પોહાય, બરાબર છે ને મિત્રો। અને મિણનભાઈ બેહવા આવ્યા અને અમે બનાવી શા ખાવા માટે। તો અમે કીધું કે મીઠો છે મિણનભાઈ આલીએ, તો કે હાલો ને। તો કે તમે કીધું તમારું માન રાખી દો, ઘોટડોક મારી લઉં કે જો ચા પાણી પી અને બેઠા। હવે લગભગ હમણાં રાણાવાવ રેવા વ્યા જાઓ કે ના? હા, થોડાક દી પછી જાહે। હજી 10 દી રોકાય, હજી ઝીણું મોટું લેવું દેવું હાલે બધું। હા, વા રેવા જાવ ને એ પેલા થોડીક આપણે વિડીયો બનાવવાનો છે હો મિણનભાઈ ને। મિણનભાઈ પણ વિડીયો બનાવે, ચેનલ નું કામ નામ છે કૃષ્ણા? ઈ તો તું બોલ દીજે, મને એટલું બધું નહીં આવડે। તો હું કૃષ્ણાને માઇક આપું અને મિણનભાઈ પણ વિડીયા મસ્ત મસ્ત સિંગાપુર ના બનાવે। પછી અહીં આવીને તેને બહુ હજી ટાઈમ ન જડતો, કારણ કે મકાન નું બધી ઉદઘાટન ને તેવું થઈ ગયું, હવન ને કંથા ને પછી 60 માણસનું રસોડું હતું ને અમે જો ગયા તા બધાય ને। હવે બધું ઝીણું મોટું લેવાનું હાલે, એટલે કે ત્યાં રેવા જવું એટલે બધું માણે કે ને કે એક તોલડી તેરવાના માગે, એટલે બધું લેવું દેવું તો કરવું પડે ને। પછી ત્યાં રેવા જાય। અને કૃષ્ણા છે ને મિણનભાઈ ની ચેનલ નું તમને કે હાલે કૃષ્ણા? તો મિત્રો મારી માએ કીધું એ રીતના કે મિણનભાઈ ની ચેનલ નું નામ છે MB with SG વ્લોગ। જરાક જાયજો, વિઝિટ કરી આવજો। જો કે તમને વારે ફેરે કહું તો ખરી, પણ તમે કોઈ સબસ્ક્રાઇબ કરવા નથી જતા, એમાં મને પાકી ખબર છે। જરાક જાયજો, સબસ્ક્રાઇબ કરી આવજો ચેનલ ને। એમાં એ નીતિ ને બધા ફરવા અને ગયા તા તરણેતરના મેળામાં, એ બધા વિડીયા છે ને। મિણનભાઈ 2.5 લાખ ની ગાય લીધી, તો એ વિડીયામાં જઈને ગાયને જોઈ આવજો, બરોબર? એમાં થંબનેલ જ છે હામી 2.5 લાખ ની ગાય, તો જરાક જોઈ આવજો। 2.5 લાખ ની ગાય કેવી હોય તમે વિચારતા કરો। તો એવું બધું છે મિત્રો। તો જોઈ લ્યો, આ કાલ સાંજે આ બધી ગોઠવણી કરેલ છે। આ જારી બાંધી અહીંયા આડી, જારી બાંધવાનું કારણ કૂતરું હતું ફેરવારું, એટલે અમારા રાણાબોડી ગામમાં એવું બધું કે ફોન આવ્યા હતા અહીં તઈ કે બાકાજી કી બોલાવી માણસ ને ઢોર ને મૂકા નથી કે કૂતરા એ, તો જરાક તમે કે ઢોર નું ધ્યાન રાખજો। તો નાના મોટા પારુડા હતા એ બધાને આઈ બાંધી દીધા। ઓલી બે પાડીમાં હતી એને લઈ આવીને બાંધી જીત્યો આઈ, ભીમું ને બજીને આઈ ખડકી દીધી થયું। આખું ઢાર્યું ભરાઈ ગયું હતું મિત્રો રાઈતે તા, એટલે બધા ઢોર ને બાંધી દીધા હતા જ્યાં ત્યાં જગા ગોતીને, કારણ કે નોખા નોખા ન રખાય, આમાં કઈ અટાણે નક્કી હોય નહીં મિત્રો, બરોબર? એટલે એવું બધું છે મિત્રો। તો હાલો હવે મારી માં ગરમ ગરમ ભાખરી બનાવે, આપણે નાસ્તા પાણી કરી લઈએ। જો આપણો ટીલું ખાય, ટીલું એ ગાંડો, એ છોકરો ગાંડો થયો, એ ગાંડા અહીં આપડી કીટુડી કીટુ મિત્રો પદરામ પગ ગરી ગયો છે મારો। આ મારી ગાંડી છે બાપા, હા ગાંડી। કીટુ ને છે ને એટલે કોઈ નીણતા કરતું જ નથી, ભૂકો કે કઈ નાખે નહીં। આજે એકાદો દોથો ભરીને આમ નાખતા હોય તો ઈ 3 દી ની હતી ને તે દી ખાતા શીખી ગઈ હતી, એટલી તો ઘરને અમને ખબર પડી જોઈ ને કે આ વિશાળી ખાતી હશે બિછાલી। મોઢા હામું જોયા કે મારા ગાંડો કા। હા મિત્રો અટાણે વાગ્યા 5 અને લોકેશન જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ આપણા ઘરના આસપાસનું લોકેશન છે નહીં। તો મિત્રો હાવ સાચી વાત છે। હું જાઉં શંકર બાપે જાઉં, પછી અમારી જૂની વાડી છે એ મારે તમને બતાવીએ, મારે તમને ઘણું બધું બતાવવાનું છે। શંકર બાપાના દર્શન કરવાના છે, જો ટાઈમ હોય તો આપણે રાંભીવાન ઘેર જાઉં તો ન્યાય થોડીક રિયા પાહરી આવી છે, તો એના સામે હું તમને વાતું એ કરાવી। તો હાલો ત્યાં જઈએ ને તમને મુલાકાત કરાવીએ। કન્ટિન્યુ બન્યા રહેજો તમે વિડીયામાં, કારણ કે તમે ઘરનું જોઈને રોજ થાકી ગયા એટલે તમને નવું દેખાડવું પણ જરૂરી છે મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા
રાંભીમાને ઘેર. જોઈ લ્યો અમારી વાહ છે રાંભીમાનું ઘર છે, હેરખું જોઈ લેજો તમે. અને હવે હું જાઉં શંકર બાપે. રાંભીમાન ઘેર પહેલાં જવાનો વિચાર છે નહીં મારો. અને મિત્રો આપણે એડિટિંગમાં બોલીએ કારણ કે આપણે માઇક ચાલુ કરતા ભૂલી ગયા હતા એટલે અવાજ આવ્યો નથ. અને જોઈ લ્યો રાંભીમાનો બગીચો, મસ્તીના પોપિયા, આંબા, મસ્તીનો જોઈ લ્યો પછી આ પોપિયો જેટલી ભાઈ હોય વધારે ઉપારો ના થાંભલા હરોહર ઊભા ને એટલા હરોહર ડ્રેગન વાવલ છે આમાં. કેટલા બધા ડ્રેગન છે ના જોઈ લ્યો. અહીં હામાં મકાન છે, કેટલા 8 મકાન હતા. 8 મકાનમાંથી અટાણે 3 મકાન રહ્યા, બીજા પાડી નાખ્યા. અને આ 21 વીઘા જમીન છે જોઈ લ્યો. આખી અમારી હતી પણ હવે છે નહીં, રાંભીમાં એને લઈ લીધી. જો કે આ મારા પાડોશી એવું બધું છે મિત્રો. તો હાલો આપણે ધીરે ધીરે આગળ જઈએ ને હું તમને બધી બતાવતી જાઉં, જોતા જઈજો તમે. આવું બધું છે કાંઈક. અને જોઈ લ્યો અહીં હામો વેલો છે, એ કદાચ તમને દેખાતો હશે, એ છે પાંદડીનો વેલો. અને આ જોઈ લ્યો મકાન હું તમને દેખાડ દઉં. અને આ જમીન દેખાડ દઉં હું તમને. અને આ ઘર છે કારીફુઈનું, આ રાંભીમાનું છે અને આ રામામાનું છે. એ રીતના મકાન છે. ને આ જોઈ લ્યો પાંદડીનો વેલો તમને દેખાડી દઉં. કેવો મસ્તીનો પાંદડીનો વેલો છે. આમાં પાંદડી મલક બધી આવી છે ત્યાં દુનિયાની. અને એની બાજુમાં જોઈ લ્યો વાં સોરીનો વેલો છે, એમાં સોરી આવી. અને જોઈ લ્યો રાંભીમાં કદાચ તમે વિડીયો જોતા હોય તો તમને ખાસ કરીને મારે એક વાત કહેવી કે વેલેરા ભીંડા તોડી લ્યો, તમારા ભીંડા વધ નહીં કરે. જોઈ લેજો કેવડા મોટા મોટા આવીને ગલઢા થઈ ગયા મિત્રો. આ ભીંડો જો મોટો ગલઢા થઈ ગયા. તો રાંભીમાં તમે હજી ભીંડા નથી તોડ્યા, આ ભીંડા તોડી લેજો ને કરા વધ નહીં કરે ભીંડા પાછા. ને એમ કેવા મસ્તીના ભીંડા જોતા ખરી મિત્રો. કોઈ તોડતા ના સોરી મિત્રો, અમારી નહીં પણ અમારું એ રીતના રાંભીબાઈ જો રૂપારું કેવું બધું હરોહર વેલો કર્યો બકાલો ને એમાં કઈ ઘટે જ નહીં. જોઈ લ્યો તમે તમારે અહીં બેકરી છે જોઈ લ્યો, આમાં પાણી ભર્યું મલકનું પાણી છે જોઈ લ્યો. હેવારે છે પાણી છે અને એટલું બધું તો અંદર ખડ ઊભું મિત્રો. અને આ રાંભીમાની બીજી વાડી વસારે વેકરીને પાછી આ સાઈડે વાડી બરોબર. અને આ જોઈ લ્યો રાંભીમાની કેવી મસ્ત એની રીંગડી વાવી મિત્રો, કંઈ ઘટે. અને હાલો હવે આપણે ધીરે ધીરે જઈએ બરોબર. આ આંબો છે જૂનવાણી મિત્રો, જોઈ લ્યો તમને અહીંયા બતાવી દઉં. અને વાં આપણે જવાનું છે બરોબર. અને હાલો હવે મિત્રો ધીરે ધીરે જાઉં ને આગળ તમને બતાવું ને મહાદેવના દર્શન કરાવું. મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા મહાદેવના મંદિરે બરોબર. દીવો કરી લીધો મેં, પૈગે લાગી લીધું. અને આ વાહેજી મૂર્તિ છે એ ગણપતિ બાપાની છે. અને મહાદેવના દર્શન કરીને આપણે બહુ આનંદ થયો. તો હાલો હવે એક વાત તો હજી તમને હું કહી દઉં કે આગળ તમે એક વિડીયો જોયું, એ કન્ટિન્યુ માંથી વિડીયો ઉતારતી આવી અહીં સુધી બરોબર. અને અહીંયા આવીને વિડીયો સ્ટોપ કર્યો અને માઇક જોયું તો ખબર પડી કે માઇક ચાલુ નહોતું, તો મારે એડિટિંગમાં એમાં બોલવું પડ્યું બરોબર. અને મહાદેવના દર્શન તમે બધાએ કરી લ્યો. બહુ એટલે બહુ જૂનું મંદિર છે આ મારી વાડીમાં. હાલો વધારે કઈ દર્શન કરી લ્યો મિત્રો. હર હર મહાદેવ. એમ દીવો કરી દીધો. પછી આ પાર્વતીમાં હે, પાર્વતીમાં અહીં બેઠા. પછી આ અમારા બાપુ અહીંયા કઈક છે કાં હોય મને કઈ નથી ખબર. આ હનુમાન બાપા બેઠા. તો મિત્રો તમે પણ કરી લીધા દર્શન. ફાઇનલી મિત્રો આપણે કરી લીધા શંકર બાપાના દર્શન. શંકર બાપાનું મંદિર જો આ જ છે, આજે કરણ દેખાય ને શંકર બાપાનું મંદિર છે. પછી વાવી છે બાજુમાં, અહીં શંકર બાપાનું મંદિર છે. અને અંદર તમને બતાવી જ દીધું એટલે કે બતાવવાની કાંઈ નથી. ના જોઈ લ્યો માંડવી ખેતર કાંઈ ઘટે નહીં, બધું રેવલ કરી નાખ્યું રાંભીમાં એની ત્યાં. જોઈ લ્યો મસ્ત મજાનો આંબો. અહીં બેરલ છે, બાપુ જ્યાં અહીંથી પાણી ભરે ને વાપરે. અને મિત્રો અહીં છે ગવાર. હાલો તમને ગવારની મુલાકાત કરાવી દઈએ. રાંભીમાના ગઢા થઈ ગયા છે એમ તો જોઈ શકો છો મિત્રો તમે. ગવાર પછી અહીં તુરિયાના ગલકાના કીવાના વેલા હોય મને નથી ખબર ઈ છે. પછી વધુ પૂરતું મિત્રો તમને આગળનું બતાવવાનું છે લોકેશન. આગળ હું આવી તઈ જોતી આવી અહીંયા તો જામફળી ને બોડી વાવલ છે મિત્રો. તો બોડીમાં બોર નથી આવ્યા બરોબર, પણ જામફળીમાં મસ્તીના જામફળ આવ્યા. તો હાલો આપણે જામફળીના જામફળ તમને બતાવું. બહુ સરસ મજાના જામફળ આવ્યા. બે કે નહીં 3 આવ્યા. જા રહ્યા કે રૂપારા હે, હજી પાયકા ને કાસા હે. જો ઉની કોરા આવ્યા. જો રહ્યા 2 દેખાય. રૂપારા રાંભીમાં બગીચા કરી લીધા બાપા. બધું જ્યાં અંધારું હતું એ સાફ કરી નાખ્યું. તો હાલો જરાક રાંભીમાં ઘેર જઈએ બરોબર.